સમાજની લાગણી દુભાય એવા કોમેન્ટો કે કોઈએ ના બોલવું જોઈએ, માત્ર ખોટી કોમેન્ટો કરીને કોઈની લાગણી દુભાય એમાં કે સમાજ ના હોય 1-2% આવું લોકો કરતા હોય તો આવું કોઈ પણ જો આપણા સમાજનો કરતો હશે તો એ વ્યક્તિગત એની જવાબદારી છે, આમાં સમાજ સામેલ હોતો નથી. એટલે કોઈ સમાજની લાગણી દુભાય એવી કોઈએ કોમેન્ટ ન કરવી જોઈએ. દરબાર સમાજ અને ઠાકોર સમાજ સાથે તો ભાઈચારાથી વર્ષો જૂની પરંપરાઓના આપણા સંબંધો છે. નમસ્કાર મિત્રો, ઠાકરસિંહ રબારીએ વિડીયો બનાવીને મોકલ્યું છે અને ઠાકરસિંહભાઈ રબારી એવું કહી રહ્યા છે કે આપણે માલધારી સમાજ હોય, દરબાર સમાજ હોય, ઠાકોર સમાજ હોય કે કોઈ પણ અન્ય સમાજ હોય, આપણે બધા ભાઈચારાથી રહેવાવાળા છીએ અને જે પણ હમણાં જે વિવાદો ચાલી રહ્યા છે આપણી બંને સમાજો વચ્ચે કે આ જે ઝઘડાઓ ચાલી રહ્યા છે તેમાં આપણે શાંતિપૂર્ણ તેનું ગમે તે નિવારણ થઈ શકે એટલા માટે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ ન કરવી આપણે સમાજવાળાને. અને આપણો આગળથી ભાઈચારો છે એટલે આપણો ભાઈચારો અમને જે 2-3% લોકો હોય એના કારણે જ બગડે છે. અમુક લોકો એવી કોમેન્ટો કરે આપણે બંને સમાજોમાંથી કે અમુક ટકા લોકો હોય છે જે એવી કોમેન્ટો કરે એના કારણે સમાજમાં વિરોધ ફેલાઈ જાય છે. પણ આપણે એવું કશું પણ કરવાનું નથી. આપણે આગળથી જે ઠાકોર સમાજ હોય, રબારી સમાજ હોય કે પછી રાજપૂત સમાજ હોય, દરબાર સમાજ હોય કે આપણે અન્ય 18 વર્ણ આપણે બધા ભેગા રહેવા વાળા છીએ એટલે આપણે વિવાદો ફેલાવાના નથી અંદરો અંદર. કોઈ પણ ભાઈ આવી ખરાબ કોમેન્ટો ના કરો કોઈ પણ વિડીયોમાં, કેમ કે જો પણ કોઈ પણ એ જે 1-2% વ્યક્તિ હોય એ એવી કોમેન્ટો કરશે તો એમની વ્યક્તિગત પોતાની જવાબદારી રહેશે, એમાં સમાજને કોઈ પણ લેવા દેવા નથી. કેમ કે અમુક ટકા લોકો જ એવા હોય છે જે વિવાદો ફેલાવવા માંગે છે અને એવી ખરાબ કોમેન્ટો કરે છે. એટલે આપણે સમાજના ભાઈઓને એટલું જ કહેવાનું કે આવી ખરાબ કોમેન્ટો ના કરો. કે આપણા બધા સમાજો તો જાણે જ છે કે આપણે ભાઈચારાથી રહીએ છીએ, આગળથી પણ રહીએ છીએ, અત્યારે પણ રહેવાનું છે અને આગળ રહેવાનું જ છે. એટલા માટે ખોટા આપણે સમાજો વચ્ચે વિવાદો ના ફેલાવો એવું ઠાકરસિંહ રબારી કહી રહ્યા છે. એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.